આજે આપણે ગણિત 10મા ધોરણના ગણિતનું ચોથા ચેપ્ટરનું બીજો વિભાગ સમજશું કે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ. એટલે પહેલા તો બહુપદી અને સમીકરણનો તફાવત શું એ થોડું ફરીથી સમજી લઈએ. આમ તમે પહેલા સમજાવેલું, પણ આપણે બહુપદી લખ્યું હોય તો એક કરતાં વધુ પદ હોય, ધારો કે x² + 5x + 6 આવી રીતે લખીએ, આને બહુપદી કહેવાય. અને જો સમીકરણ કરવું હોય આનું, તો પાછળ આ જે બહુપદી છે એના બરાબર શૂન્ય મૂકી દઈએ. એટલે કે x² + 5x + 6 છે એના બરાબર શૂન્ય મૂકીએ તો એ સમીકરણ થયું. અને હવે જો આ ચલની કિંમત શોધવી હોય, આ x ચલ છે એની કિંમત આપણે શોધવી હોય, તો આ જો સમીકરણ બનાવ્યા પછી આ x ની જે કિંમત મળે, તો લાગે આપણે પાઠમાં છીએ જરા દાખલો લઈએ કે સૂત્ર તમારે પાછળ આપ્યું છે એક કે x² - 5x + 6. એટલે એ જ આપણે જરા લઈએ. એટલે આ જે છે આ -5x + 6 છે. તો હવે આ સમીકરણ થયું. તો એના આ જે બહુપદી હતી એના બરાબર શૂન્ય મૂકો, અને જો આ x ની તમે કિંમત શોધો આના ઉપરથી, તો એનું શૂન્ય કહેવાય. એટલે આ x ની જે કિંમત આપણે શોધીએ, x ની કિંમત કેવી રીતે શોધવી એ આપણે શીખી ગયા. અને જે આપણે જે અવ્યય પાડ નાખ્યા હોય કે બરાબર, આખો દાખલો ગણી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આપણે કિંમત કેવી રીતે શોધતા. જોકે આ બધું આગળ આવી ગયું છે. એટલે આપણે આને x² - 3x અને -2x આ વચ્ચેના બે આપણે આવી રીતે ભાગ કરી નાખ્યા અને +6 કર્યા બરાબર 0. પછી આની બેની જોડી કરીએ, પછી એમાંથી સામાન્ય કાઢી લઈએ. આ એક સામાન્ય કાઢ્યો તો x - 3, અને આમાંથી 2 સામાન્ય કાઢીએ તો કૌંસમાં x અને -2 કાઢ્યા એટલે -3 વધે, 3 બરાબર 0 છે. એટલે હવે પછી આ બે સામાન્ય થયા તેને આપણે બહાર કાઢી લઈએ તો x - 3 અને આ ગુણ્યા x - 2 બરાબર 0. એટલે આવી રીતે આપણે એના અવયવો પાડ્યા. આજે આપણે સમીકરણ હતું ને એના અવયવો પાડ્યા. એટલે હવે જો આપણે આનો કોઈ પણનો જવાબ શૂન્ય હોય, આપણે જોઈએ કે જો આ 5 ને 0 થી ગુણીએ તો એનો જવાબ હંમેશા શૂન્ય આવે. આ 0 × 7 કરીએ તો એનો જવાબ શૂન્ય આવે. એટલે આ 5 × 7 જો હોય આપણે તો 7 × 5 = 35 થાય. પણ આપણે a × b કરીએ તો એની જગ્યાએ 5 લઈએ, b ની જગ્યાએ 7 લઈએ તો એનો 35 આવે. પણ એમાંથી જો a કે b માંથી ગમે તે શૂન્ય હોય તો આ આખું શૂન્ય થઈ જાય. એવી જ રીતે અહીંયા આપણે જો આખું શૂન્ય થઈ ગયું, આ ધારો કે a હોય ને આ b હોય, તો a × b બરાબર 0 થયા. બરોબર. તો હવે બરાબર સમજી લઈએ કે આપણે કાં a શૂન્ય હોય અને કાં b શૂન્ય હોય. તો a બરાબર શું છે? x - 3 કાં એના બરાબર શૂન્ય હોવું જોઈએ. આ b બરાબર શું છે? x - 2 છે, તો એના બરાબર શૂન્ય હોવું જોઈએ. એટલે આ રીતે આપણે કિંમત મળે. x - 3 બરાબર શૂન્ય હોય તો x ની કિંમત -3 પેલી બાજુ જાય તો 3 થાય, અથવા x ની કિંમત -2 પેલી બાજુ જાય તો 2 થાય. એટલે આપણે જો બે કિંમત આની મળી, આ x ની, આ ચલ છે x એની કિંમત, કે આ 3 થાય અને 2 થાય, તો આ એના શૂન્યો કહેવાય. શૂન્યો, અને આના 3 નામ આપ્યા છે. શૂન્યો કહેવાય, અથવા એનો ઉકેલ કહેવાય, અથવા ત્રીજું નામ છે એને બીજ કહેવાય. એટલે જો આ બીજ, ઉકેલ અને શૂન્યો, એ 3 શબ્દો એના માટે વાપરે છે. એટલે બધાનો અર્થ એક જ થાય
એટલે આપણે આજે આ બહુપદી હતી કે x સ્ક્વેર માઇનસ 5x વત્તા 6 આ બહુપદી હતી એના બે આપણે કિંમત મળી શૂન્ય એટલે x બરાબર 3 મળ્યા x બરાબર 2 મળ્યા એટલે આજે આ બહુપદીના બે શૂન્યો થયા કયા એક 3 અને બીજું 2 એટલે આ શૂન્યો કહેવાય અથવા તો એના બીજ કહેવાય કારણ કે આ બહુપદીનું આ બીજ જો તમે બીજ રોપો તો એના બરાબર શૂન્ય આવી રહે એટલે આમાંથી જો તમે 3 x ની જગ્યાએ 3 ની કિંમત પૂછો તો 3 નો વર્ગ માઇનસ 5 કૌંસમાં આ 3 પ્લસ 6 જો કરો તો 3 તેરી 9 માંથી 15 જાય વત્તા 6 બરાબર શૂન્ય થઈ ગયું એટલે આવી રીતે આ જે કિંમત મળી એને આ બીજ કહેવાય શૂન્ય કહેવાય અથવા ઉકેલ કહેવાય એટલે એનો ઉકેલ પણ હંમેશા મળે એવું જ નથી એટલે પાછું આ વિભાગમાં આપણે એ જ શીખવાનું છે કે ઘણી વખત આ જે બધા આપણે આનો બે શૂન્યો મળ્યા કે x વર્ગ માઇનસ 5x વત્તા 6 છે એના બે શૂન્યો મળ્યા કે 3 અને 2 બરોબર પણ અમુક સૂત્રો એવા હોય ધારો કે આ બીજું સૂત્ર એવું છે કે x વર્ગ વત્તા 9 હવે આ x સ્ક્વેર પ્લસ 9 છે હવે આ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે હવે આના બરાબર તમે 0 મૂકો અને જો x ની કિંમત કંઈક આવે તો અને બીજું એવું સૂત્ર છે આ x વર્ગ વત્તા 2x વત્તા 5 આ x વર્ગ વત્તા 2x પ્લસ 5 હવે એના બરાબર તમે શૂન્ય મૂકો તો x ની કિંમત શું આવે એ એમ કે છે કે એની કિંમત આવતી નથી એટલે તમારે આજે પાઠમાં જે ગણ્યું છે એ જરા સમજવું અઘરું પડે પણ આપણે આગળ શીખ્યા એની બીજી રીત હતી એ આપણે એનો ગ્રાફ દોરીને એટલે જો હું તમને અહીંયા ગ્રાફમાં આ પ્રોગ્રામ બતાવું છું એટલે આ ત્રણ જે સૂત્રો છે એમ એના મેં અહીંયા 3 ગ્રાફ દોર્યા છે આ જે પહેલું છે કે x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 6 એટલે આ લીલો છે તો આ લીલામાં જો આ 2 અને 3 માં ત્યાં કાપે છે આ x અક્ષ છે આ y અક્ષ છે એક અક્ષમાં જે આ ગ્રાફ દોર્યો છે આ લીલો ગ્રાફ છે આખો એ આ સૂત્રનો છે પહેલાનો x ની માથે 2 ની ઘાત માઇનસ 5x માઇનસ 6 એટલે ત્યાં આ x અક્ષને જો કાપતું હોય તો જ્યાં કાપે એ એના શૂન્યો કહેવાય એટલે 2 અને 3 આપણે જો જોયા હતા શૂન્ય પછી આ બીજો ગ્રાફ છે x ની માથે 2 ની ઘાત વત્તા 9 એનો આપણે આ પીળો છે અહીંયા થોડોક ટુકડો દેખાય છે પણ જો એ x અક્ષ અહીં નીચે છે પેલું ઉપર જ છે એટલે કાપતું નથી એટલે એના કોઈ શૂન્ય નથી જો x ની કિંમત હોય આના ઉપર તમે આ ગમે તે x લ્યો અહીંયા y લ્યો તો બીજી x ની કિંમત મળે પણ y ની કિંમત શૂન્ય મૂકો તો કોઈ x ની કિંમત ના મળે એનો અર્થ એમ કે આખા સૂત્રને બરાબર તમે શૂન્ય મૂકો એના બરાબર શૂન્ય મૂકો તો અહીંયા x માંથી કાપતું નથી એટલે આ આપણું આખું y0 છે એટલે આ જે બાકીના બે સૂત્રો છે એ x ને કાપતા નથી એટલે એના કોઈ ઉકેલ કે શૂન્ય મળતા નથી એમ આપણે આ મેં ગ્રાફની રીતે આ જે પ્રોગ્રામ છે એમાં બતાવ્યું એટલે આપણે આગળ શીખાતા એ રીતે પણ થાય પણ તમારા જે પાઠમાં સમજાવ્યું છે એ બરોબર એના ઉપરથી તમને ખ્યાલ ના આવે અહીંયા જે એને કીધું છે કે આ x વર્ગ વત્તા 9 એ આ 9 કરતા મોટા થવા જોઈએ આ x સ્ક્વેર આના 4 કરતા મોટા અથવા તો 4 જેવડા થવા જોઈએ પણ એનો મતલબ એમ નહીં કે એનો અર્થ શૂન્ય થાય એટલે બહુ આનાથી તમને સ્પષ્ટ મળતું નથી એટલે મેં ગ્રાફથી સમજાવ્યું એટલે બસ આટલી વસ્તુ આમાં શીખવાની છે કે આ તમે એક દ્વિઘાત બહુપદી હોય એના બીજ બે મળે પછી વધારામાં શું કહે છે કે
આનો આ જે આ દ્વિઘાત બહુપદી છે એને આપણે આ રીતે પણ લખી શકીએ કે ax² પ્લસ bx પ્લસ c એ દ્વિઘાત બહુપદી એ રીતે બીજગણિતની રીતે આપણે લખાય. એટલે સહગુણકો આપણે આ a b c એને આપણે જોયા હતા પહેલા, એના સહગુણક કહેવાય. એમાંથી આપણને એમ કહે છે કે આ a0 ના હોવો જોઈએ, તો આ શું છે દ્વિઘાત બહુપદી મટી જાય. જો આ શૂન્ય થઈ જાય તો આ આખું શૂન્ય થઈ જાય. એટલા માટે એ શૂન્ય ના હોવો જોઈએ. અને બી ને સી છે, આ જે સહગુણક બી અને સી, એ એમ કે આપણે આર ના સભ્ય એટલે કે વાસ્તવિક સંખ્યાના સભ્ય. એટલે વાસ્તવિક સંખ્યા એટલે 1.5 હોય, -1.5 હોય કે √2 હોય, એ બધા જ થાય. એટલે ગમે તેની કિંમતો બી ને સી ની હોઈ શકે. એટલે એ એના શૂન્ય થાય. હવે બીજું શું કહે છે કે તો એનો ઉકેલ કહેવામાં આવે છે, બીજ કહેવામાં આવે છે. અને આને તમે આ રીતે જો ગોઠવો આ સૂત્રને પેલા વર્ગ પછી નિકાય કરો તો એને વ્યાપક દ્વિઘાત સમીકરણ અથવા તો પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એટલે પ્રમાણિત આપણે શીખ્યા કે સૌથી મોટી ઘાત પહેલા લ્યો પછી ઓછી લ્યો, એ બધું પ્રમાણિત સ્વરૂપમાં મૂકવાનું એને. એટલે આ બધું અહીંયા મિક્સ કરે છે બધું, પણ જરૂર નથી. પણ અહીંયા ખાસ તો આ શીખવાની બે જ વસ્તુ છે કે આ કોઈ પણ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોઈ શકે. એટલે આપણે જેમ જોયું ને કે 3 ને 2 હતા, એ રીતે વધુમાં વધુ બે જ કિંમત હોય, વધારાના ઉકેલ ના હોય. એટલે બે જ હોય એવું નથી, ઘણી વખત એક જ હોય અને ઘણી વખત એકય ના હોય, પણ આ વધુમાં વધુ કહે છે. એટલે આપણે આ વધુમાં વધુ શબ્દ સમજવાનો કે બે શૂન્ય હોય અને એ બે શૂન્ય. એટલે આ બસ આટલું જ આ વિભાગમાં સમજવાનું છે કે બહુપદી એટલે શું, સમીકરણ એટલે શું, બહુપદીનું શૂન્ય એટલે કે બીજ કે ઉકેલ શોધવો હોય તો શું કરવું પડે, હોય કે ન પણ હોય તો વધુમાં વધુ બે હોય. આટલી વસ્તુ આપણે આ વિભાગમાં શીખ્યા.